સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગેનીબેન ઠાકોરે ભાજપને ફેંક્યો પડકાર। ભાજપ સાથે ટીટ ફોર ટેટ કરીને પણ ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી। લોકશાહીના મહાપર્વમાં યુવાઓ દર્શાવી રહ્યા છે ભારે ઉત્સાહ। સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના માટે પાલનપુર અને ધાનેરામાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓએ અચૂક મતદાન કરવાના લીધા સંકલ્પ। ધાનેરામાં 1 વર્ષ જૂના વાયરલ થયેલા પત્રએ જગાવી ચર્ચા। પત્રમાં ધાનેરા અને થરાદના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો કરાયો છે ઉલ્લેખ। ચૈત્ર નવરાત્રિના 5મા નોરતે અંબાજીમાં સારા વરસાદની પ્રાર્થના સાથે મહેસાણાના ખેડૂતોએ યોજી અખંડ ધૂન। માતાજીને સોનાના થાળમાં ધરાવાયો અન્નકૂટ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે બનાસકાંઠાના પાંથાવાડામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગેનીબેનની મોટી સંખ્યામાં પ્રચાર સભા યોજાઈ હતી। આ સભામાં જાહેર મંચ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને આક્રમક મૂડમાં ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ગેનીબેને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય તે એંગલથી અમે અને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવા તૈયાર છીએ। લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીના અમે માનવાવાળા છીએ, અને પછી એવડો મોટો ફાંકો હોય તો ટીટ ફોર ટેટ એટલે જેવા સાથે તેવા પણ બનતા આવડે છે। પ્રચાર સભામાં કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી છે, ચૂંટણી હું લડું છું, પણ આ મોવડી મંડળ આખું ખડે પગે છે। તમામ એંગલથી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલથી અમે ને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ। લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવા વાળા છીએ, પણ તમારે એવડો જ મોટો ફાંકો હોય તો પછી ટીટ ફોર ટાટ જેવા સાથે તેવા। બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે। આજે ડીસાના જેડા ગામે ક્ષત્રિય સમાજના 500થી વધુ લોકોએ રેલી યોજી ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના જેડા ગામે પણ રાજપૂત સમાજના 500થી પણ વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો। તેમજ ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી। રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પણ આગામી સમયમાં અવળું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે। પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈ ભાજપ જો તેની ટિકિટ નહીં કાપે તો ભાજપે આગામી સમયમાં એના વિપરીત પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। આજે
રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે. અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત. એ લોકોને ખબર જ નથી. અને રાજપૂતો વિશે 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે. અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ. રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે, બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે. પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય. આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. બરાબર. હું વાઘેલા ભેરુભા શાંતુસિંહ, ગામ ઝેડા. રૂપાલા હાય હાય, રૂપાલા હાય હાય, મોદી તુझसे बैर नहीं, મોદી તુझसे बैर नहीं. આજે જેડા સમસ્ત ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે, ઉગ્ર રોષ છે. જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સંમાનો પણ નથી. અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી. અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ. પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે. એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. અમે આપની સાથે છીએ. અમને કોઈનાથી કોઈ વેર નથી. જિલ્લામાં જીવલેણ અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને તેની પાછળ જવાબદાર વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ છે. આજે વધુ એક જીવલેણ અકસ્માત થરાદ સાચોર હાઈવે પર સર્જાયો છે. થરાદથી સાચોર જતા હાઈવે પર સીએનજી પંપ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક સિક્યુરિટીનું મોત નીપજ્યું છે. અકસ્માત પૂરપાટ ઝડપે આવી રહેલા 2 મોટરસાયકલ વચ્ચે સર્જાયો છે, જેમાં થરાદના સાજિદ ખાન ફિરોઝ ખાન સિપાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુરના દેવપુરા બ્રિજ પર ઇકો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. પાલનપુર દેવપુરા બ્રિજ પર ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોના ટોળે એકત્ર થયા હતા. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુરના દેવપુરા પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે લોકોના ટોળે એકત્ર થયા હતા. ઇકો ગાડીમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે. ડીસાના વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોની રજૂઆતને પગલે શહેર ઉત્તર પોલીસ સક્રિય બની છે અને વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા 3 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં આવતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને અસામાજિક તત્વો સામે તડી બોલાવી છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વો સુધરવાનું નામ જ લેતા નથી. ડીસા શહેરમાં વાડી રોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને અસામાજિક પ્રવૃત્તિથી અસામાજિક તત્વો પરેશાન થઈ ગયા છે, જેને લઈ તાજેતરમાં જ સ્થાનિકોએ આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી, જેને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને આ વિસ્તારમાં બકાજી ઠાકોર, દેવચંદ ઠાકોર અને દીપક ઠાકોર નામના શખ્સની અટકાયત કરી દીધી છે. આ ત્રણેય શખ્સો અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ ખેતીમાં જેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે તેટલી વન્ય પ્રાણીઓ માટે ખતરનાક પણ સાબિત થઈ રહી છે. આજે થરાદના ખાનપુર નજીક કેનાલની ફાટક પાસે કેનાલમાં નીલગાય ખાબકી હતી. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાને જાણ કરી હતી, જેથી થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને નીલગાયને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ અને ગૌરક્ષકોએ કલાકો સુધી આ રેસ્ક્યુ ચલાવીને નીલગાયને કેનાલમાંથી જીવિત બહાર કાઢી હતી અને બાદમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું લોકશાહીના મહાપર્વમાં યુવાઓ દર્શાવી રહ્યા છે ભારે ઉત્સાહ. સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના માટે પાલનપુર અને ધાનેરામાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓએ અચૂક મતદાન કરવાના લીધા સંકલ્પ. ધાનેરામાં 1 વર્ષ જૂના વાયરલ થયેલા પત્રએ જગાવી ચર્ચા. પત્રમાં ધાનેરા અને થરાદના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો કરાયો છે ઉલ્લેખ. ચૈત્ર નવરાત્રિના 5મા નોરતે અંબાજીમાં સારા વરસાદની પ્રાર્થના સાથે મહેસાણાના ખેડૂતોએ યોજી અખંડ ધૂન. માતાજીને સોનાના થાળમાં ધરાવાયો અન્નકૂટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે, પોતાના મતાધિકાર પ્રત્યે લોકો સજાગ બને, વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી બને, લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શાળાના શિક્ષક, BLO અને
સ્કાઉટર હેમાભાઈ પરમારના માર્ગદર્શનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા ગામમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બેન્ડ સાથે રેલી કાઢી 100% મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા. લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના મતાધિકાર અંગે જાગૃત બની અવશ્ય મતદાન કરે એ માટે પ્રેરણા આપતા હું મતદાન કરીશ અને કરાવીશ, આળસ કરીશ નહીં, મતદાન ચૂકીશ નહીં, મતદાન લોકતંત્રનો પ્રાણ જેવા સૂચક બેનર અને સૂત્રોચ્ચાર સાથે બાળકોએ ગામમાં રેલી યોજી ગામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. અગાઉ પણ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગ રસિયાના રાસ ગરબા થકી બૂથ પર થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ રજૂ કરી મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. ધાનેરાની ખાનગી કોલેજ ખાતે આજે એક સાથે 1000 કરતાં પણ વધારે યુવા મતદારોએ મતદાન અચૂક કરવાના સંકલ્પ લીધા છે. આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે. લોકશાહીના તહેવારની ઉજવણીને લઈ મતદાતાઓ પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે તેવા આશય સાથે આજે યુવા મતદાતાઓએ પોતે અને પોતાના પરિવારના સભ્યોને મતદાન કરાવવા માટેના સંકલ્પ લીધા છે. ધાનેરાની ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આજે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસમાં શ્રેષ્ઠ રહેલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકાને શિક્ષણ બાબતે પછાત માનવામાં આવતો હતો. જો કે હવે ધાનેરાની કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પછાત શબ્દને દૂર કરવામાં સફળ રહી છે. સમગ્ર ભારતમાં ટેલિકોમ ક્રાંતિ સર્જનાર ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દેશમાં જ્યારે ટેલિકોમ ક્રાંતિ સર્જાઈ હતી તેના પાયાની ભૂમિકા ભજવનાર BSNLના કર્મચારીઓ આજે કાર્યરત નથી અને નિવૃત્ત થઈ ગયા છે. આજના મોબાઈલ ક્રાંતિના સમયમાં કર્મચારીઓના યોગદાનને બિલકુલ ભૂલી શકાય નહીં. ત્યારે આવા નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજે 3જી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. ડીસાના જલારામ મંદિર ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં BSNLના નિવૃત્ત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં કર્મચારીઓના મેડિકલ બિલ અને પે ફિક્સેશન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત સર્કલ તરફથી પ્રમુખ નટુભાઈ પટેલ, સેક્રેટરી મનુભાઈ ચનિયારા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી VM દરજી, અયુબભાઈ ગોરી, BA પંચીવાલા તથા અતિથિ વિશેષ તરીકે CD રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભાને સફળ બનાવવા માટે VM દરજી, MC સોની, VB ગઢવી, ST કીરી, ZB પંચીવાલા અને MM પૂજારે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય દાતાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન શંકરભાઈ સોનીએ કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ ગઢવીએ કરી હતી. અત્યારે ડીસાના નેતા અને એ છે ગોધરા એમને આપણે બનાવેલા પહેલા, પછી સ્થાયી અત્યારે ગોધરા થઈ ગયા છે એટલે આપણે વિચાર્યું કે ભાઈ આ એક જવાબદારી છે એટલે આપણે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી બીજા કોઈ વિચારીએ. એટલે એ પછી આપણે દરજીભાઈને જોયું, એ પછી દરજીભાઈ છે. હવે આપણો જે પ્રેસિડેન્ટ છે એને પરમા એ પહેલેથી જ ખૂબ આનંદ છે. આપણા સારું થઈ ગયું ત્યારે હું આવેલો અને મારી જોઈએ બરોબર નહીં, છતાંય હું આવ્યો હતો. દરજીભાઈને ખબર છે ઓટો હું બાંધતો ઘેડે અને હાલવાની મને તકલીફ હતી.
પણ અમારે હોરીભાઈ અને પોરાણભાઈ એ બી ત્યારે હતા વર્કિંગમાં એ કે આપણે બ્રાન્ચ બનાવી દઈએ કે તમે કયો અને આપણા મેનેજર આપણા જે ઓફિસરો હતા એને એમ ના કીધું કોર્ટને કે આ 2 વખત અમે આઈડીએ પ્રમાણે એને ડીલે કરવું. ડીસામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે અનેક જગ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોદી સમાજ દ્વારા નવલી નવરાત્રિમાં આનંદના ગરબા મહોત્સવ યોજાયો હતો. ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીની આરાધનાના દિવસો અને આ નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિ ભક્તિ અને આરાધનાના ત્રિવેણી સંગમમાં ગળાડૂબ થઈ જતા હોય છે. ત્યારે ડીસામાં વસતા મોદી સમાજ દ્વારા પણ ચૈત્રી નવરાત્રિમાં શ્રી બહુચર માતાજીની ભક્તિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત રાત્રે મોડ મોદી સમાજની વાડી ખાતે આનંદ ગરબાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસની નવલી નવરાત્રિના પર્વની 9 દિવસથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીસા ઉપરાંત કલોલ સહિત અમદાવાદના આનંદ ગરબા મંડળો દ્વારા રાત્રે 9 થી 12 વાગ્યા સુધી મોદી સમાજની વાડી ખાતે આનંદ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. આ આનંદ ગરબા દરમિયાન ભક્તો ભક્તિમાં ગળાડૂબ બની જાય છે. આવો તો આપણે પણ માણીએ માં બહુચરના આનંદ ગરબાની ઝલક. રામાયણ એક મહાકાવ્ય છે અને તે અલગ અલગ કાંડથી સજ્જ છે. જે રીતે લંકા કાંડ છે તેવી જ રીતે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના મિલનના અધ્યાયને સુંદરકાંડ કહેવામાં આવે છે. સુંદરકાંડ રામાયણના 5મા પુસ્તક તરીકે પણ જાણીતું છે. ત્યારે થરાદ તાલુકાના ભુરિયા ગામમાં મહંત ગેવરદાસજી મહારાજના સંત સંકલ્પથી બનાસકાંઠાના પંથકને ગૌરવ લઈ શકાય તેવી 11 મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત 31 ફૂટ ઊંચી ભારત વર્ષની એકમાત્ર વિરાટ પ્રતિમા નિર્માણ થઈ રહી છે. જીવાત્માઓના કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠ કરવાનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને સતત 182માં શનિવારે ઘેવરદાસ બાપુના શ્રીમુખે સુંદરકાંડ પાઠ યોજાયો હતો. આ પ્રસંગે ભક્તજનો સાથે સંત હરિદાસ બાપુ માલણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક સેવાભાવી સજ્જન દ્વારા તમામ ભક્તો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદ એસટી ડેપોમાં હેલ્થ ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓ સહિત 104 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. કેન્સર સર્જન દ્વારા 104 જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક સ્ટાફના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય ચકાસણીમાં થરાદના ડેપો મેનેજર કેપી ચૌહાણ સહિત એસટી વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ધાનેરામાં આજકાલ એક જૂનો પત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કહેવાય છે કે આ પત્ર 1 વર્ષ પહેલાંનો છે અને અત્યારે વાયરલ થતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પત્ર ચર્ચામાં એટલા માટે છે કે તેમાં ધાનેરાના પ્રાણ પ્રશ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા નર્મદાના પાણીને પાઇપલાઇનની મદદથી ધાનેરા અને થરાદ તાલુકાના તળાવોને ભરવા માટેની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યના સોશિયલ મીડિયામાં પણ કોઈએ આ પત્રને પોસ્ટ કર્યો છે, જેમાં સરકાર દ્વારા ધાનેરા તાલુકામાં પાઇપલાઇન મારફત 1411 કરોડના ખર્ચે નર્મદાનું પાણી લાવવામાં આવશે. પરંતુ તાજેતરમાં થરાદ તાલુકાના ગામોમાં આવેલા તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે, જ્યારે હજુ સુધી ધાનેરા તાલુકાના તળાવોને ભરવામાં આવ્યા નથી. વાયરલ થયેલા આ પત્રમાં તારીખ પણ ગત વર્ષની લખેલી સ્પષ્ટ જણાઈ રહી છે, પરંતુ અત્યારે આ વાયરલ થયેલા પત્રએ ધાનેરા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
ચૈત્ર નવરાત્રિના 5મા નોરતે અંબાજીમાં સારા વરસાદની પ્રાર્થના સાથે મહેસાણાના ખેડૂતોએ યોજી અખંડ ધૂન. માતાજીને સોનાના થાળમાં ધરાવાયો અન્નકૂટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. આજે ચૈત્રી નવરાત્રિનું 5મું નોરતું છે, ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવાર દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરે 9 દિવસની અખંડ ધૂન કરવામાં આવી રહી છે. આજે નવરાત્રિના મધ્યસ્થે એટલે કે 5મા નોરતે મા અંબેના નિજ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો હતો. માતાજીને ધરાવાયેલા અન્નકૂટની બપોરે વિશેષ આરતી પણ મુખ્ય પૂજારી દ્વારા કરવામાં આવી હતી. આજે 5મા નોરતે અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે બપોરે ધરાવવામાં આવેલા અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. આ સાથે અંબાજી મંદિર પણ મા અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અખંડ ધૂન નવરાત્રિ દર સાલ માતાજીની ધૂન કરવા માટે અંબાજી નૃત્ય મંડપમાં કરે છે અને આ બધા ભક્તો ખેડૂત પુત્ર છે અને દર સાલ ધૂન મંડળની ધૂન કરવા માટે આવે છે. આ મંડળને 83 વર્ષ થઈ ગયા અને નવરાત્રિના મધ્યસ્થે માતાજીનો અંકુટ કરવામાં આવે છે, જેને ખેડૂત પુત્રોને સારી વરસાદ અને સારો પાક મળ્યો હોવાથી ખુશીમાં માતાજીના મધ્યસ્થે અંકુટ ધરાવવામાં આવે છે અને આવતા વર્ષે સારો વરસાદ અને સારી ઉપજ સમગ્ર રાજ્ય અને દેશમાં થાય તેવી માતાને પ્રાર્થના કરીએ છીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ખેડૂતોએ ભાજપને ફેંક્યો પડકાર. ભાજપ સાથે ટીટ ફોર ટેટ કરીને પણ ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી. લોકશાહીના મહાપર્વમાં યુવાઓ દર્શાવી રહ્યા છે ભારે ઉત્સાહ. સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના માટે પાલનપુર અને ધાનેરામાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓએ અચોક મતદાન કરવાના લીધા સંકલ્પ. ધાનેરામાં 1 વર્ષ જૂના વાયરલ થયેલા પત્રએ જગાવી ચર્ચા. પત્રમાં ધાનેરા અને થરાદના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો કરાયો છે ઉલ્લેખ. ચૈત્ર નવરાત્રિના 5મા નોરતે અંબાજીમાં સારા વરસાદની પ્રાર્થના સાથે મહેસાણાના ખેડૂતોએ યોજી અખંડ ધૂન. માતાજીને સોનાના થાળમાં ધરાવાયો અન્નકૂટ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.